હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આજ રોજ લેવામાં આવેલી લીગલ આસિસ્ટન્ટ, જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલી જે એક્ઝામ છે, રિટન એક્ઝામિનેશન ઓફ લીગલ આસિસ્ટન્ટ, જે આજે 11/8/2024 રોજ લેવામાં આવી છે અને એ પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. આ પાર્ટ 1 છે ફ્રેન્ડ્સ. પાર્ટ 1માં આજે માત્ર આપણે 1 to 25 ક્વેશ્ચનને જોવાના છે, 25 ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પીરિયડ ઓફ લિમિટેશન ફોર ફાઇલિંગ અ શૂટ ફોર રિકવરી ઓફ પોઝેશન ઓફ એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી બાય અ કો-શેરર? હવે કો-શેરર દ્વારા જે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટીની પોઝેશનનું રિકવર કરવાનું છે, એના માટે સમયગાળો શું નિર્ધારિત કરવામાં આવે છે? ઓપ્શન એ 12 વર્ષ, બી 6 વર્ષ, સી 3 વર્ષ કે ડી 30 વર્ષ. તો ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ આવશે એ 12 વર્ષનો સમયગાળો છે, એટલે અહીંયાથી સાચો જવાબ એ બની જશે. ક્વેશ્ચન નંબર 2, when there is error of law apparent on the face of record, which writ can be issued? જો એરર ઓફ લો હોય એવું દેખાઈ આવતું હોય તો કઈ રીટ ઇસ્યુ થાય? ક્વા વોરંટો, હેબિયસ કોર્પસ, મેન્ડેમસ કે નન ઓફ ધીસ? તો યાદ રાખવાનું, લો એપેરેન્ટલી અહીંયા કહે છે કે એરર લોમાં દેખાઈ આવે છે સીધી, તો એના માટે રીટ ઇસ્યુ થાય છે સર્ટ્યોરરી, અને અહીંયા ઓપ્શનમાં સર્ટ્યોરરી ક્યાંય નથી, ને એટલા માટે સાચો જવાબ શું બનશે? ડી, નન ઓફ ધીસ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 3, ફોર ધી એડમિસિબિલિટી ઓફ અ ડાઇંગ ડિક્લેરેશન, ઇટ ઇઝ નોટ નેસેસરી ધેટ, એ જરૂરી નથી, ડાઇંગ ડિક્લેરેશનને એડમિટ થવા માટે શું જરૂરી નથી? ધ સ્ટેટમેન્ટ રિલેટ ટુ કોઝ ઓફ ડેથ, the person making the statement must be under the expectation of death, the person making the statement must be competent, the statement must be complete. તો અહીંયા સાચો જવાબ બી આવશે. must be under expectation of death નહીં જ હોય, તો અહીંયા બી will be correct answer. બી સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 4, give antonym of meticulous. મેટિક્યુલસનું વિરુદ્ધાર્થી શું થાય છે? તો મેટિક્યુલસનું વિરુદ્ધાર્થી ડી થશે, કેરલેસ. અહીંયાથી સાચો જવાબ ડી બનશે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 5, બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો હતો. એમાં પૂછ્યું કે મિસ્ટર શર્મા યુઝ ટુ બોર્ડ અ ટ્રેન ફ્રોમ મેટ્રો સ્ટેશન એ ફોર ગોઈંગ ટુ હિઝ ઓફિસ. સિન્સ સ્ટેશન A is a terminus, he had no problem getting a seat. Ever since he shifted to locality B, એ શિફ્ટેડ થઈ ગયા લોકેલિટી B માં, he finds it difficult to get a seat, અને ત્યાંથી તમને સીટ મળતી નથી. By the time the train reaches locality B, it becomes crowded. B સુધી પહોંચે ત્યાં સુધી ક્રાઉડેડ થઈ જાય છે. Find the statement among the alternatives. It must be true as per the given information. કયું સ્ટેટમેન્ટ સાચું છે? પહેલું સ્ટેટમેન્ટ આપ્યું, મિસ્ટર શર્મા would prefer to take a bus rather than the metro. મિસ્ટર શર્મા travel to office has become less comfortable ever since he shifted. Commuters staying in and around locality B would demand metro service originated from station near locality B. Mr. Sharma would look for a job close to his home. તો સાચું સ્ટેટમેન્ટ તો અહીંયા એ જ થાય કે જ્યારથી મિસ્ટર શર્મા શિફ્ટ થયા ત્યારથી એમના માટે થોડુંક લેસ કમ્ફર્ટેબલ બન્યું છે, ને એટલા માટે જવાબ અહીંયાથી બી બનશે. બી વિલ બી કરેક્ટ આન્સર. 6, which is the primary objective of the Specific Relief Act 1963? તો આ તો બધાને આવડે. ક્વેશ્ચન નંબર 6માં સાચો જવાબ છે સ્પેસિફિક રિલીફ એક્ટનો પ્રાઇમરી ઓબ્જેક્ટ જે છે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ થાય છે, એમાં રેમેડીઝ પ્રોવાઈડ કરવી. એ વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વિચ મેનુ ઇઝ સિલેક્ટ ટુ ચેન્જ ફોન્ટ એન્ડ સ્ટાઇલ? અને ફોન્ટ અને સ્ટાઇલ માટે ચેન્જ કરવા માટે કયું મેનુ કમ્પ્યુટરમાં તમે યુઝ કરશો? બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે. ઓપ્શન આપે ટૂલ્સ, ફાઇલ, ફોર્મેટ કે એડિટ. સાચો જવાબ ક્વેશ્ચન નંબર 7માં સી બને, ફોર્મેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 8, ઇન ગ્રુપ ઓફ 100 birds, 85 had a long beak, 45 had grey feathers and 38 had both a long beak and grey feather. How many did not have a long beak and grey feathers? તો સાચો જવાબ બી આવશે. અહીંયાથી 35 સાચો જવાબ બની જશે. Next, the right to free legal aid is mentioned under section of CRPC. CRPC ની કઈ કલમમાં ફ્રી લીગલ એડની વાત છે? તો આ તો બહુ સિમ્પલ, તમને આવડી જ ગયું હશે. સેક્શન 304માં છે. BNSS ની સેક્શન 341 છે. નેક્સ્ટ, which article and under which part of the Constitution of India provides for prohibition to traffic in human being and forced labor? આપણે ઇઝી છે અને તમને આવડી જ જાય એવું જ છે, કારણ કે કન્ફ્યુઝ કરવા માટે બે ઓપ્શન મળી ગયા. એક તો આર્ટિકલ 23 તમને ખબર છે, પણ પાર્ટ 3 કે પાર્ટ 4? તો સાચો જવાબ એ આવશે, પાર્ટ 3 આર્ટિકલ 23 જે છે, અહીંયાથી સાચો જવાબ એ વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 11, where the first information report discloses prima facie commission of a cognizable offence and there is a delay in sending the first information report to the magistrate under section 157 CRPC અથવા તો BNSS 176, તો શું કરી શકે? ડિસ્ક્લોઝ થઈ રહ્યું છે કે કોગ્નિઝેબલ ઓફેન્સ છે અને FIR માં ડિલે થયું છે,
તો મેજિસ્ટ્રેટ કયો ઓર્ડર કરી શકે? ઇન્વેસ્ટિગેશન આગળ વધારી શકે, ઓર્ડર કરી શકે કે ઇન્વેસ્ટિગેશન સ્ટોપ કરી દો, ડિલે થયું છે એટલા માટે. મેજિસ્ટ્રેટ કેન ઓર્ડર ફોર સ્ટોપિંગ ઓફ ઇન્વેસ્ટિગેશન irrespective of the delay in sending the first information report. The magistrate can order for stopping of investigation. Generally, સાચો જવાબ આવશે એ ઇન્વેસ્ટિગેશન જે છે મસ્ટ ગો ઓન, એમાં કંઈ થશે નહીં, એ ગો ઓન થશે. નેક્સ્ટ ક્વેશ્ચન 12. Who said you give me blood, I give you freedom? કોને કહ્યું કે તો તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ? તો સાચો જવાબ સી છે, સુભાષચંદ્ર બોઝ. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો. સુભાષચંદ્ર બોઝ જે છે બિલકુલ સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 13. In case of a suit for recovery of possession of immovable property based on title based immovable property ની રિકવરી કરવાની વાત હોય તો સમયગાળો, લિમિટેશનનો સમયગાળો ક્યારથી શરૂ થાય? તો આ બિલકુલ ઇઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 13 માં સાચો જવાબ એ આવશે, ક્યારથી શરૂ થશે? possession of the defendant becomes adverse possession બને ત્યારથી આ સમયગાળો સ્ટાર્ટ થાય ને એટલા માટે એ જવાબ સાચો બનશે. ક્વેશ્ચન નંબર 14. As per the Indian Evidence Act 1872, how old should the electronic record be in order to attract section number 90A? 90A ઇલેક્ટ્રોનિક, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક રેકર્ડની વાત કરી છે ભારતીય પુરાવાના કાયદામાં. એટલા વર્ષનો સમયગાળો છે તો 90A વાંચશો તો ખબર પડી જશે. ઇલેક્ટ્રોનિક રેકર્ડ માટે 5 years આપેલા છે. એ વિલ બી કરેક્ટ આન્સર. એગ્રીમેન્ટની વ્યાખ્યા ભારતીય કરારના કાયદામાં કઈ કલમમાં છે? તો બિલકુલ સિમ્પલ છે, ઘણીવાર ચર્ચાઓ પણ થયેલી છે. સાચો જવાબ બી આવશે, 2E માં એગ્રીમેન્ટની વ્યાખ્યા છે. ત્યારબાદ વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ઇન્ટરનેશનલ ટાઈગર ડે? ઇન્ટરનેશનલ ટાઈગર ડે, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ કઈ તારીખે ઉજવાય છે? 29મી જુલાઈ. બી વિલ બી કરેક્ટ આન્સર અહીંયાથી. 29મી જુલાઈ સાચો જવાબ બનશે. રૂલ ઓફ દમદુપત. તો દમદુપતનો રૂલ જે છે અને કયા રૂલ સાથે રિલેટ કરે છે? તો બિલકુલ સિમ્પલ, બી જવાબ આવશે. રૂલ રિલેટિંગ ટુ ઇન્ટરેસ્ટ સાથે રિલેટ કરે છે એટલા માટે બી જવાબ આવી જશે. 18માં ધી ફોલોઈંગ કોન્ટ્રાક્ટ કેન નોટ બી સ્પેસિફિકલી એન્ફોર્સ. કયો કરાર જે છે સ્પેસિફિકલી એન્ફોર્સ નહીં કરાવી શકાય? તો સાચો જવાબ અહીંયાથી ક્વેશ્ચન નંબર 18માં સાચો જવાબ એ બનશે. અ કોન્ટ્રાક્ટ ધી પરફોર્મન્સ ઓફ વિચ ઇન્વોલ્વ્સ ધી પરફોર્મન્સ ઓફ અ કન્ટિન્યુઅસ ડ્યુટી વિથ ધી કોર્ટ કેન નોટ સુપરવાઇઝ. કન્ટિન્યુઅસ ડ્યુટીની વાત કરતી હોય અને કોર્ટ એને સુપરવાઇઝ ન કરી શકે તો એ સ્પેસિફિકલી એન્ફોર્સ કરાવી શકાય નહીં. સાચો જવાબ એ બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન 19. What is the period of limitation for filing a suit for compensation for breach of a partnership agreement? પાર્ટનરશિપ એગ્રીમેન્ટનો બ્રીચ થયો હોય તો દાવો કમ્પન્સેશન મેળવવા માટેનો કેટલા સમયગાળામાં દાખલ કરવો પડે? સમય આવશે સી, 3 વર્ષ. 3 વર્ષમાં દાખલ કરવો પડે. નેક્સ્ટ છે પાર્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ પ્રોવાઇડ ઇમરજન્સી પ્રોવિઝન. ઇમરજન્સી પ્રોવિઝન ક્યાં છે? તો સી જવાબ આવી જશે અહીંયાથી. તો ખાસ યાદ રાખજો અને અગત્યનો છે ને, અને પ્રશ્ન પૂછાય તો પણ આવડી જવો જોઈએ. તો પાર્ટ જે છે કોન્સ્ટિટ્યુશનનો ઇમરજન્સી માટેની જે જોગવાઈ, સી વિલ બી કરેક્ટ આન્સર. બર્ડન ઓફ પ્રૂવિંગ ધેટ પર્સન ઇઝ અલાઇવ હુ હેઝ નોટ બીન હર્ડ ફોર 7 years ઇઝ ઓન whom? તો કોના પર બોજો રહેલો છે કે જે વ્યક્તિ 7 વર્ષથી જેનો કંઈ સાંભળવામાં નથી આવ્યું, અલાઇવ છે, એવો બોજો કોના પર છે? તો આ તો આપણે જાણીએ છીએ. 21 નંબરમાં સાચો જવાબ બી, વન હુ અફર્મ્સ ઇટ. જે અફર્મ કરતો હોય એના પર બોજો છે. ક્વેશ્ચન નંબર 22. According to the Law Commission of India 69th report, Section 27 of the Indian Evidence Act, Section 23 proviso of BSA is based on. સાના પર બેઝ છે? લો કમિશનનો 69th રિપોર્ટની વાત છે, સાના પર બેઝ છે? તો સાચો જવાબ અહીંયાથી 22માં સી બનશે, ડોક્ટ્રાઇન ઓફ કન્ફર્મેશન. ડોક્ટ્રાઇન ઓફ કન્ફર્મેશન પર બેઝ છે, સી જવાબ સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23ની વાત કરીએ તો વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ મોડ પરમિટેડ ફોર એક્ઝિક્યુશન ઓફ અ ડિક્રી ઓફ કન્જ્યુગલ રાઇટ? ડિક્રી અને એ પણ કન્જ્યુગલ રાઇટ્સ માટે એક્ઝિક્યુટ કરવાની છે તો નીચેમાંથી કયો મોડ એક્ઝિક્યુશન માટે તમે યુઝ નહીં કરી શકો? સાચો જવાબ બી આવે, અરેસ્ટ એન્ડ ડિટેન્શનની એમાં જોગવાઈ નથી એટલા માટે અરેસ્ટ એન્ડ ડિટેન્શન એમાં નહીં થઈ શકે. નેક્સ્ટ, ડોક્ટ્રાઇન ઓફ સબોર્ગેશન એ કોન્સેપ્ટ જે છે, સેબ્રોગેશનનો કોન્સેપ્ટ જે છે, કઈ કલમમાં છે ટીપી એક્ટની? તો સાચો જવાબ 24માં સી આવશે, કલમ નંબર 92માં છે. 25 નંબરનો ક્વેશ્ચન જુઓ. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ ઇન રિસ્પેક્ટ ઓફ રિલીઝ ઓફ અ જજમેન્ટ ડેટર ફ્રોમ ડિટેન્શન ઇન એક્ઝિક્યુશન ઓફ અ ડિક્રી? ડિક્રીનું એક્ઝિક્યુશન કરતા જજમેન્ટ ડેટરને કયા સિદ્ધાંત પર ક્યારે એને રિલીઝ કરવામાં નહીં આવે? ઓપ્શન તમને એ આપ્યો, સિરિયસ ઇલનેસના ગ્રાઉન્ડ પર. બી આપ્યો, પેમેન્ટ ઓફ ધી અમાઉન્ટ મેન્શન ઇન વોરંટ. ડી આપ્યો, આફ્ટર હિઝ રિલીઝ આફ્ટર એક્સપાયરી ઓફ ધી મેક્સિમમ પીરિયડ ઓફ ડિટેન્શન, હિઝ લાયબિલિટી ડિસ્ચાર્જ, કે નન ઓફ ધી. તો અહીંયા સાચો જવાબ સી આવશે ફ્રેન્ડ, કારણ કે જો એકવાર એને રિલીઝ પણ કરી દેવામાં આવે, મેક્સિમમ પીરિયડ પૂરો થઈ જાય તો ત્યારબાદ પણ એની લાયબિલિટી જે છે એમાંથી ડિસ્ચાર્જ થતો નથી ને એટલા માટે અહીંયાથી જવાબ સી આવશે.
તો આજે આપણે આ પેપરમાંથી 1 to 25 સમજ્યા છીએ અને 1 to 25 માંથી આપનો શું સ્કોર થયો છે એ મને લાઈવ અહીંયા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. નેક્સ્ટ પાર્ટ જલ્દીથી જલ્દી હું અપલોડ કરીશ, પણ જલ્દીથી જલ્દી આપ કોમેન્ટમાં નેક્સ્ટ પાર્ટ આ વિડીયોને લાઈક કરીને જરૂરથી લખી દેજો. અને 25માંથી તમારા કેટલા માર્ક્સ થયા અને શું કંઈ ક્વેરી હોય તો પણ જણાવજો કોમેન્ટ કરીને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. નેક્સ્ટ પાર્ટ બહુ જલ્દી આવી રહ્યો છે આપ માટે. થેન્ક યુ સો મચ. મળીએ.